આ વખતે ચોમાસામાં અલનીનો વિક્ષેપ પાડી શકે છે. ધરતીપુત્રો માટે આ વર્ષ ખૂબ જ કપરું સાબિત થઈ રહ્યું છે. खेत बचाओ अभियान के बारे में आज आपको गंभीरता पूर्वक सोचना है. हर एक राज्य का मेरे मित्रों हमें कृषि रोड मैप बनाना है. मिलकर हमको प्रयत्न करना पड़ेगा. અલનીનો 1965માં, 1966માં, 1972માં, 1979માં, 1987માં અને 1991માં પણ દુષ્કાળની સ્થિતિ લઈને આવ્યો હતો. આ વર્ષનું ચોમાસું છે એ એવું નહીં રહે જે છેલ્લા 10 વર્ષથી ચોમાસું રહેવું છે દેશભરમાં. અલનીનો જે છે એ 3 મહિનાનો દુષ્કાળ લાવી શકે છે, સળંગ 3 મહિનાનો દુષ્કાળ. તો આ વખતે ચોમાસામાં 3 મહિના જોઈએ એવો વરસાદ નહીં પડે. જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન અલનીનોની અસર આખા વિશ્વ પર પડશે. યુએનની આ ચેતવણીથી જે ચારેકોરથી ચિંતામાં ઘેરાયેલો ખેડૂત છે એની ચિંતા વધારે ઘેરી બની ગઈ છે. આપણે ત્યાં હંમેશા નાની મોટી સમસ્યાઓથી પીડાતા રહેતા ધરતીપુત્રો માટે આ વર્ષ ખૂબ જ કપરું સાબિત થઈ રહ્યું છે. એક તો કાયમ હંમેશા ખાતર માટે કતારોમાં ઊભું રહેવું પડે, એ રીતે ખેડૂતોને પૂરતું ખાતર ન મળી રહે. એમાં વળી પાછી બિયારણમાં ભેળસેળ અથવા નકલી બિયારણના કિસ્સાઓ સામે આવે. ખેત પેદાશોના મળવા જોઈતા ભાવ ખેડૂતોને ન મળવાની ફરિયાદો સતત ચાલતી આવે. ક્યાંક વચ્ચે બારદાનની પીડા આવે, ક્યાંક બીજી કોઈ પીડા આવે. ક્યારેક વીજ પુરવઠો જોઈતો હોય એટલો મળે નહીં, ક્યારેક ખેતરોની અંદર વીજ પોલ નાખવાવાળી કંપની દાદાગીરી કરે તેવા આરોપો થાય. ખેડૂતને પોતાની જ જમીન પર જ્યાંથી એ ખેતર ખેડીને અન્નદાતાનું બિરુદ મેળવે એ જ જમીન પર જવા દેવામાં ન આવે એવી ઘટનાઓ પણ બને. આ બધું આપણા ધરતીપુત્ર સાથે થઈ રહ્યું છે. એમાં વળી આ વર્ષે હોર્મુઝનું સંકટ આવ્યું અને ખેડૂતને જાણે કે પડતા પર પાટું હોય એમ ડીઝલનું સંકટ ઊભું થયું. એટલા બધા આપણે દ્રશ્યો જોયા કે ખેડૂતો ડીઝલ માટે કતારોમાં ઊભા રહે. ક્યાંક પેટ્રોલ પંપની બહાર ટ્રેક્ટરની લાઈનો લાગે, ક્યાંક વળી કેરબા, કેન કે જે પણ હાથમાં આવે જેમાં ડીઝલ ભરી શકાય એ લઈને ખેડૂત તમને ઊભેલો જોવા મળે. જાણે કે નોટબંધી સમયે નાણાં ઉપાડવા માટે કતારમાં ઊભા રહેલા નાગરિકની જેવી સ્થિતિ એ ખેડૂતની ડીઝલ ખરીદવા માટે જાય ત્યારે થાય. આ દ્રશ્યો જે છે એ ખેડૂતની સ્થિતિ કેટલી કપરી છે એની ચાડી ખાઈ રહ્યા છે. અને આ વર્ષ તો જાણે કે એક પછી એક કપરા સમાચાર, માઠા સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ અલનીનોની ચર્ચા ખૂબ થઈ. અલનીનો આ વર્ષે ચોમાસાને નડશે. આ વર્ષનું ચોમાસું છે એવું નહીં રહે જે છેલ્લા 10 વર્ષથી ચોમાસું રહેવું છે દેશભરમાં. એ પ્રકારનું ચોમાસું આ વખતે નહીં હોય એવી પણ ચર્ચાઓ ખૂબ થઈ. ઘણા બધા જાણકારોએ કહ્યું કે આ વખતે અલનીનો આપણા દેશને નડી જશે. અલનીનો શું છે અને એની કેટલી ચિંતા છે એ બધી ચર્ચાઓ થઈ રહી હતી. કેન્દ્રીય હવામાન વિભાગે પણ કહ્યું કે અલનીનો આ વખતના ચોમાસામાં મોટો વિક્ષેપ પાડશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય છે એ પણ આની ચિંતા કરી રહ્યું હતું. બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. એવામાં એક સમાચાર આવે છે યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનમાંથી. યુએનનો પણ વિશ્વ મોસમ વિભાગ, વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, WMO એને શોર્ટમાં કહેવાય છે, યુએનનો આ જે મોસમ વિભાગ છે એ હમણાં છેલ્લે ચેતવણી આપે છે કે આ વર્ષે અલનીનો જે છે એ 3 મહિનાનો દુષ્કાળ લાવી શકે છે, સળંગ 3 મહિનાનો દુષ્કાળ. જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન અલનીનોની અસર આખા વિશ્વ પર પડશે, ભારતમાં પણ પડી શકે છે. યુએનની આ ચેતવણીથી જે ચારેકોરથી ચિંતામાં ઘેરાયેલો ખેડૂત છે એની ચિંતા વધારે ઘેરી બની ગઈ છે. જો વાદળો નહીં ઘેરાય તો ખેડૂતો પર સંકટના વાદળો ચોક્કસથી છે. વાત કરીશું કે શું થઈ શકે છે આ વર્ષે ચોમાસામાં, અલનીનો ઇફેક્ટ શું છે
અને આશાના બે કિરણ પણ છે. એટલે કે ખેડૂતો માટે ભારતમાં સારા સમાચાર પણ છે, એની પણ વાત કરવી છે આજે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી. આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. બે 2026નું વર્ષ શરૂ થયું ત્યારથી એક પછી એક આપદા વિપદા આપણા ધરતીપુત્રો પર આવી રહી છે. એક પછી એક આવી રહેલા માવઠા, કમોસમી વરસાદના કારણે ખેડૂતનો ઊભો પાક છે એને નુકસાન થાય છે. બીજી બાજુ ખાતર માટે ખેડૂતો ઘણીવાર કતારમાં જોવા મળે છે, ફરિયાદો કરતા સંભળાય છે કે અમને જરૂરિયાત પૂરતું ખાતર નથી મળતું. આ ચિંતાઓ ચાલતી હોય છે. એમાં વળી નકલી બિયારણ વેચવાવાળા લેભાગુ તત્વો પણ સક્રિય થાય છે અને નકલી બિયારણ વેચાવાના કિસ્સા પણ સામે આવતા રહે છે. આ બધી ચિંતા ચાલતી હોય છે. એમાં વળી ફેબ્રુઆરીના અંતમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ થઈ જાય છે. ખાતર માટે આપણે હંમેશા વિદેશ પર આધારિત છીએ, કેમ કે આપણે યુરિયા આયાત કરીએ છીએ અને એ આયાત જ્યાંથી થાય છે એ હોર્મુઝ બંધ થઈ જાય છે અને યુરિયાનું પણ નવું સંકટ ઊભું થાય છે. માવઠું, ખાતરની સમસ્યા, યુરિયા ખાતરની સમસ્યા, વીજ પુરવઠો પૂરતો ન મળે અને નકલી બિયારણના કિસ્સા અને એ બધાની વચ્ચે ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળવાની સમસ્યા તો ખરી જ. આ બધી જે માયાજાળ છે એમાં ફસાયેલો ખેડૂત ચોમાસુ પાકની, ખરીફ પાકની તૈયારી કરતો હોય, એમાં વળી ડીઝલના પુરવઠાની બુમરાણ ઊભી થાય. ડીઝલ જોઈતું એટલું ન મળે. પંપ ઉપર કતારમાં ખેડૂત ડીઝલ ખરીદવા માટે ઉભેલો જોવા મળે. ચારેકોરથી ખેડૂત જ્યાં ઘેરાયો છે ત્યાં આ વર્ષની શરૂઆતમાં જે અલનીનોની ચિંતા વ્યાપક બની હતી, એ અલનીનો લઈને હવામાન વિભાગ પણ જાહેરાત કરે કે આ વખતે ચોમાસામાં અલનીનો વિક્ષેપ પાડી શકે છે. અને એટલે જ છેલ્લા 10 વર્ષથી ભારતમાં ચોમાસું જે સારું રહ્યું છે, આ વખતે ચોમાસું સામાન્ય અથવા તો નબળું રહે એ પ્રકારની આગાહી થાય છે. દર વખતે ચોમાસામાં ધારણા કરતાં વધારે વરસાદ પડે છે. આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ પડશે એવી આગાહી થાય છે. અને અલનીનોની ચિંતા હોય છે. એ ચિંતાને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને કેન્દ્રીય જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, એ બેઠકો બોલાવે છે, વિભાગ સાથે ચર્ચાઓ કરે છે કે આ જે અલનીનો ઇફેક્ટ છે એ જો દેશ પર આવે તો શું થઈ શકે છે. એ ચર્ચામાં કેટલાક પગલાં લેવાના કે ભાઈ આપણે શું કરી શકીશું જો વરસાદ ઓછો પડશે અથવા તો ખૂબ ઓછો પડશે તો. એનો એક એક્શન પ્લાન તૈયાર થાય છે. પણ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખેડૂતોને હૈયાધારણા આપતા પણ સાંભળવા મળે છે. તેઓ કહે છે કે ભાઈ અલનીનોને લઈને ઘણી બધી આશંકાઓ છે, આશા રાખીએ કે એવું ન થાય. પણ સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની જે તૈયારીઓ છે એની પણ વાત એ કરે છે જ્યારે એક જાહેર કાર્યક્રમમાં એ સંબોધન આપે છે. એમણે શું કહ્યું એ સાંભળી લઈએ, પછી વાત કરીએ કે આ જે સંબોધન છે એના પછી યુએને આગાહી કરી છે અલનીનો ઇફેક્ટની. એટલે પછી એ જે આગાહી છે એને લઈને આગળ હવે શું થઈ શકે છે. પહેલા સાંભળીએ આપણે કેન્દ્રીય મંત્રીને. मौसम विभाग के हिसाब से मैं कोई डरा नहीं रहा ना, मैं डर रहा हूं. अल-नीनो की चर्चा सुनते रहते हैं हम लोग, लेकिन कोई घबराने की जरूरत नहीं है. हम लोग पूरी कोशिश करेंगे. जरूरत पड़ेगी तो जिलों के लिए कंटेंजेंसी प्लान भी बनेंगे. फसल बदलने की जरूरत होगी, पानी की गिरने अभी कोई अंतिम अनुमान नहीं आया, अभी केवल अटकलें हैं ये सब. लेकिन जैसी जरूरत होगी और जैसी परिस्थिति होगी राज्य के लिए वैसा हम करेंगे. हर एक राज्य का मेरे मित्रों हमें कृषि रोड मैप बनाना है. हर एक राज्य हम पूरा सहयोग करेंगे. यहां से आपके कृषि का रोड मैप बनाइए.
आपकी एग्रो क्लाइमेटिक कंडीशंस को देखते हुए, माटी में उपस्थित तत्वों को ध्यान में रखते हुए कौन सी फसल आपके लिए उपयुक्त है, डाइवर्सिफिकेशन के लिए कौन सी उपयुक्त है, और उसके साथ साथ फसलवार भी रोड मैप बनेंगे। खेत बचाओ अभियान के बारे में आज आपको गंभीरतापूर्वक सोचना है। प्रधानमंत्री जी विजनरी लीडर हैं, उनको धरती के स्वास्थ्य की भी चिंता है, भारत की जनता के लिए उनकी हर सांस चलती है, किसानों के हितैषी हैं। लगातार खेत बचाओ अभियान पे जोर दे रहे हैं। उस पे कल प्राकृतिक खेती पे भी चर्चा होगी। संतुलित फर्टिलाइजर के उपयोग पर बात करना है। अंधाधुंध क्यों चाहिए? मिडिल ईस्ट के संकट के कारण दिक्कतें भी है, सरकार कोई कसर नहीं छोड़ेगी उपलब्धता में, लेकिन भाई जितना जरूरी उतना ही डालो ना। तो उसके लिए खेत बचाओ अभियान गांव गांव जाना है, वो पूरी ताकत से करना। मैं भी जाऊंगा भाई, क्योंकि हम जो बड़ी दायित्व पे वो नहीं जाएंगे और नीचे कहेंगे कि आत्मा वाले चले जाओ, उससे काम नहीं चलेगा। उसके लिए ठोस रणनीति बनानी पड़ेगी। जैसे विकसित कृषि संकल्प अभियान में हम लोग जुटे थे, सारे हमारे वैज्ञानिक जाए, आईसीआर की टीम, केवीके की टीम, कृषि विभाग के राज्य का अमला, एक्सटेंशन का आपका अमला पूरा, प्रगतिशील किसान, एफपीओज, पैक्स के लोग मिलकर हमको प्रयत्न करना पड़ेगा। ये पेस्टिसाइड नकली के खिलाफ तो कार्रवाई करनी भी, लेकिन दूसरे तरीके भी है। તો આજે એમણે વાત કરી હતી એ યુએનની આગાહી આવી એની પહેલા એમણે વાત કરી. એમણે કહ્યું કે ભાઈ અલ્નીનોની સંભાવનાઓ છે, અટકળો છે હજુ, પણ અલ્નીનો આવશે તો શું? કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એને લઈને તૈયારીઓ પણ કરી છે. જિલ્લા સ્તરે યોજના પણ બનાવી છે કે જો અલ્નીનો ઇફેક્ટ પડે, અલ્નીનો ઇફેક્ટ લાગુ થાય તો જૂન મહિનાથી ઓગસ્ટ મહિના સુધી વરસાદમાં ખૂબ મોટો વિક્ષેપ પડે અને 3 મહિના દુષ્કાળની સ્થિતિ આવે, આવું યુએનની એજન્સી કહે છે, યુનાઇટેડ નેશન્સની. 3 મહિના જો સળંગ દુષ્કાળ પડે તો જે એક પછી એક જે ખેડૂત પર માર પડ્યા છે એ ખેડૂતની સ્થિતિ શું થાય તમે કલ્પના કરો. હવે આમાં અલ્નીનોની આપણે વાત કરી રહ્યા હતા. જ્યારે પણ દેશમાં અલ્નીનો ઇફેક્ટ, આપણે સાંભળીએ છીએ અલ્નીનો અત્યારે, પણ આ અલ્નીનો વર્ષોથી આપણા દેશના ખેડૂતોને પરેશાન કરતો આવ્યો છે. અલ્નીનો ઇફેક્ટ એક કુદરતી પ્રક્રિયા છે, હવામાનની જે પ્રક્રિયા છે જે વરસાદની જે સિસ્ટમ હોય છે એને ખોરવી નાખે છે. અલ્નીનોની જે ગરમ હવા હોય છે એ વરસાદ માટે જે ઠંડા પવનો આવતા હોય છે એનાથી જે વાદળો બંધાતા હોય છે એને ખોરવી નાખે છે. અલ્નીનો 1957માં પણ દુષ્કાળની સ્થિતિ લઈને આવ્યો હતો. અલ્નીનો 1965માં, 1966માં, 1972માં, 1979માં, 1987માં અને 1991માં પણ દુષ્કાળની સ્થિતિ લઈને આવ્યો હતો. પણ 1991 પછી ક્યારેય અલ્નીનોની અસર એટલી બધી નથી થઈ કે એને દુષ્કાળની સ્થિતિમાં સરખાવી શકાય. એટલે કે 1991 પછી લગભગ 35 વર્ષ પછી દેશમાં પહેલીવાર એવી સ્થિતિ બની રહી છે કે અલ્નીનો ભીષણ રીતે ચોમાસાને અસર કરી શકે છે. અને જો એવું થશે તો આ વખતે ચોમાસામાં 3 મહિના જોઈએ એવો વરસાદ નહીં પડે, બની શકે કે સ્થિતિ વધારે કફોડી થાય. પણ મેં જેમ શરૂઆતમાં કહ્યું હતું, બે એવી સિસ્ટમ છે, પણ મેં જેમ શરૂઆતમાં કહ્યું હતું, બે એવી સિસ્ટમ છે જે દેશ માટે આશીર્વાદ સમાન બની શકે છે અને આપણે એની જ વાત કરવી છે. આ બે સિસ્ટમ કઈ છે? આ બે સિસ્ટમ છે, જેવી રીતે મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે સામે કોઈના આશીર્વાદ પણ આપણને સાથ આપતા હોય છે. દેશના ખેડૂતો સાથે આવા જ બે આશીર્વાદ સમી સિસ્ટમ છે, સક્રિય છે. આ બે જે સિસ્ટમ છે એ અલ્નીનોનો સામનો કરશે. જેવી રીતે
ખરાબનો સામનો સારી બાબત કરે એ રીતે આ બે જે સિસ્ટમ છે એમાંથી એક તો ઇન્ડિયન ઓશન ડાયપોલ. ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ અલ્નીનો ઇફેક્ટને ઓછી કરી શકે છે અથવા તો એને ખતમ કરી શકે છે. આ ઇન્ડિયન ઓશન ડાયપોલ પર હવામાન એજન્સીઓ છે એની નજર છે, કેમ કે એનાથી અલ્નીનો ઇફેક્ટ ઓછી થઈ શકે છે. બીજી સિસ્ટમ મેડન જુલિયન ઓસિલેશન. આ જે બીજી સિસ્ટમ છે મેડન જુલિયન ઓસિલેશન એ પણ અલ્નીનો પર વાર કરી શકે છે, અલ્નીનોની ઇફેક્ટને જ ખતમ કરી શકે છે. અને જો એવું થયું તો જે ચોમાસું સામાન્યતઃ આ વખતે લગભગ 90% વરસાદ પડવાની આગાહી છે એટલો તો પડશે જ, એટલે બહુ વિકટ પરિસ્થિતિ નહીં થાય. આમ પણ કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર તમામ પરિસ્થિતિઓ માટે તૈયાર છે અને આખા દેશના તમામ રાજ્યોમાં જિલ્લાવાર અલગ અલગ જે કાર્યવાહી કરવી પડે, યોજનાઓ અમલમાં મૂકવી પડે તો એને કન્ટિન્જન્સી પ્લાન જે કહે છે એ પ્રકારનો પ્લાન પણ તૈયાર કરાયો છે જો અલ્નીનો ઇફેક્ટ આવે અને દુષ્કાળની સ્થિતિ ઊભી થાય તો. આના માટે જૂન મહિનામાં ખેત બચાવો અભિયાન પણ ચાલુ કર્યું છે કેન્દ્રીય કૃષિ મંત્રાલય. જો કે એનો સીધો સંબંધ અલ્નીનો સાથે નથી, પણ ખેત બચાવો અભિયાન પણ છે જેમાં આ બધી પરિસ્થિતિઓની સંભાવનાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. એટલે કે કેન્દ્રીય સ્તરેથી તૈયારીઓ થઈ રહી છે, પણ બે આશીર્વાદ સમી સિસ્ટમ જો સામનો કરશે તો અલ્નીનોના દૂષણ એટલા માટે કે એવી રીતે આવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી, આખા દાયકાથી સરસ વરસાદ પડતો હતો, સરસ મજાનો ખરીફ પાક થતો હતો, પણ આ વખતે જ્યારે ચારે તરફથી માથાકૂટ છે, માવઠું ગમે ત્યારે પડે છે, યુરિયા ખાતર નથી મળતું, ડીઝલની અછત છે, વીજ પુરવઠો પૂરતો નથી મળી શકતો, ખેત પેદાશોના ભાવ જે જોઈએ એટલા નથી મળી શકતા, આ બધી જે ફરિયાદો છે ખેડૂતોની, એમાં વળી આ કુદરતી માર પણ ઉમેરાયો છે. આપણે આશા રાખીએ કે બંને સિસ્ટમ છે એ એક્ટિવેટ થઈને અલ્નીનોનો સામનો કરે અને અલ્નીનો ઇફેક્ટ દેશના ખેડૂતોને ન નડે. અને એની સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રાલય પણ માત્ર યોજનાઓ બનાવીને સંતોષ ન માને, પણ જમીની સ્તરે એક ખેડૂત સુધી જિલ્લા સ્તરે યોજનાની જો વાતો થાય છે તો વિપરીત પરિસ્થિતિમાં જિલ્લા સ્તરે યોજનાની અમલવારી પણ કરે. કૃષિ મંત્રાલય યોજનાઓ બનાવે પણ અધિકારીઓ પણ જમીની સ્તરે જરૂર હોય એ પ્રમાણે ખેડૂતને મદદ કરવા માટે પૂરતી કોશિશ કરે. પણ સૌથી વધારે આશા એ જ રાખીએ કે આવી પરિસ્થિતિનું નિર્માણ જ ન થાય, અલ્નીનો ઇફેક્ટ આપણને નડે જ નહીં. અને પાછળના ઘણા બધા વર્ષોમાં હવામાન વિભાગના એ અનુમાનો ખોટા પડ્યા છે કે વરસાદ સામાન્યથી ઓછો થશે, એનાથી વધારે થયો છે. એ જ પ્રમાણે સરેરાશ કરતાં સારો વરસાદ આ ચોમાસામાં પણ પડે. નમસ્કાર.